સોક્રેટિસના શિષ્ય પ્લુટો, એની પાસે એક વૃદ્ધ વડીલ આવ્યા. એટલે પૂછ્યું, કેમ છો વડીલ, કેમ છો? તો ખૂબ આનંદમાં. આખી જિંદગી જે સંપત્તિ પ્રાપ્ત કરી હતી, સંસ્કારો પ્રાપ્ત કર્યા હતા, બધું છોકરાને આપી દીધું છે. છોકરો બેસાડે તે બેસું છું, છોકરો ખાવા આપે ખાઉં છું, છોકરો બોલાવે તો બોલું છું, છોકરો પૂછે તો સલાહ આપું છું, અને સલાહ આપ્યા પછી છોકરો એ પ્રમાણે કરે છે કે નથી કરતો એની સામે જોતો નથી, અને મોજથી ભજન કરું છું. આટલું જો આ બધાને આવડી જાય, આટલું આવડી જાય, સંપત્તિ અને સંસ્કાર બધું પુત્રને સોંપી દઈ, છોકરા બેસાડે ત્યાં બેસવું, એ ખાવા આપે પ્રેમથી ખાઈ લેવું, અને પૂછે તો સલાહ આપી, સલાહ આપ્યા પછી પાછું એ પ્રમાણે કર્યું છે કે નહીં એની સામે ધ્યાન ન આપવું, અને પોતાને ભજન કરવું. તો ભક્તો તમને બહુ સનાતન સત્ય કહું છું, છોકરાઓ હથિયાળીમાં રાખશે, છોકરાઓ હથિયાળીમાં રાખશે. કારણ વિનાનું બોલ બોલ ન કરવું. અમારા દાદા ગુરુ બહુ સરસ દ્રષ્ટાંત આપતા, તમને કહી દઉં, કહું કઠણ નહીં પડે ને? દાદા ગુરુ બહુ સરસ કહેતા એ કે માણસની પ્રકૃતિ કેવી છે એમ કહીને દ્રષ્ટાંત આપતા, જેમ ખેડૂત લોકો બળદ પાળે અને પછી બળદને 20 ધર હાકે, પછી નવા ગુજલા પાડે, પછી પેલા નાથ મોડા કાઢી લે અને છૂટે ભલે ફરતા હોય. પછી તો ગમે તે મોસમ હોય ને તો પેલા નવા બળદને જે રસકો નાખે, ચાહટીઓ નાખે, મકાઈ નાખે, કપાસિયા આપે, તો આને હતે ના આપે. 20 ધર કામ કર્યું છે ને. અને એમાં કલમે બળદ હાલતા હોય, સાંજ થાય તો લોથપોથ થઈ ગયા હોય, એ હાંજે ઘેર આવે ને તેને કપાસિયા આપે, એને માટે સારી સારી વસ્તુ ખવડાવે, એ ઓલાને ખવડાવે. સવારના પોરમાં એ ખેડૂત એ નવા બળદને, 2 ધરના બળદને રાહોદા કરી ગાડી પાસે લઈ જાય, અને ધોસરી અધરી કરીને કે ધરભાઈ ધર, ધરભાઈ ધર. પેલા માથું નીચું જ ન નમાવે, કોઈ રીતે ધરે ની થાકેલા હોય ને, પણ એ જ વખતે ઓલા નાથ મોડા વિનાના અને કપાસિયા ખાતા હોય, એ દોટ મૂકે, દોટ મૂકીને ધોસરું પોતાની કાંધ ઉપર લઈ લે. દ્રષ્ટાંત સમજાણું તમને કઈ? એ દોહરા લેતા ને હવે, દોહરા લેતા ની, દોહરા લેતા ની હવે, ભગવાન ભજ્યો, ભગવાન ભજ્યો.